પાટણમાં એસીબીના છટકામાં લાંચિયો અધિકારી ફસાઈ ગયો છે। ચિંતન પટેલ નામના જુનિયર એન્જિનિયરને પકડી પાડવામાં આવ્યો। 50,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડાયો છે ચિંતન પટેલ। ખેતરમાં વીજ જોડાણ માટે જુનિયર એન્જિનિયરે લાંચ માંગી હોવાનું સામે આવ્યું। પાટણ યુજીવીસીએલની જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતો હતો। એસીબીએ છટકું ગોઠવીને આરોપી ચિંતન પટેલને રંગે હાથ ઝડપી પાડ્યો છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, પાટણમાં એસીબીના છટકામાં લાંચિયો અધિકારી ફસાયો છે, શું વિગત? ચોક્કસથી પાટણ જિલ્લાનું જે સમી તાલુકો છે, સમી તાલુકાની અંદર યુજીવીસીની અંદર ફરજ બજાવતા લાંચિયો અધિકારી ઝડપાયો છે। સૌથી મહત્વની બાબત છે કે જે રીતે લાંચિયા અધિકારી દ્વારા ફરિયાદી પાસે 5,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી ને ફરિયાદી છે આ બાબતે કોઈ પણ જાતની લાંચ ન આપવાના કારણે તેઓએ પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ આજે છટકું ગોઠવી જે લાંચિયો અધિકારી છે તેની પાસેથી 5,000 રૂપિયાની જે રકમ છે તે લેતા રંગે હાથ ઝડપ્યો છે। અને સૌથી મહત્વની બાબત છે કે વર્ગ 2 ના કર્મચારી છે આ ચિંતન પટેલ જેઓ છે તેઓ એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।